જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી હરિરાયજી રચિત સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાના આપણે દર્શન કરી રહ્યા છીએ. ઠાકોરજી ગાયો લઈને ગોકુલ તરફ પધારી રહ્યા છે. હવે આ લીલાના આપણને શ્રી હરિરાયજી આગળ દર્શન કરાવે છે. ત્યાં પ્રભુ સામે આવ્યા ત્યારે સર્વએ પ્રભુના દર્શન કર્યા અને તેમની વિકલ અવસ્થા થઈ. પછી મન અને શરીરથી પ્રભુની સાથે રમણ કર્યું. પ્રભુ સંધ્યાભોગની સર્વ સામગ્રી આરોગ્યા. આ લીલાનું વર્ણન 17 શ્લોકથી શ્રી હરિરાયજી કરે છે. પછી ગોધન સહિત હૃદયના ઉત્સાહવાળા ચાલતા ચાલતા સારી રીતે શીંગડીઓ વગાડતા બલદેવજી સહિત ગોપો ગોકુલપતિના ગુણો અને વનમાં કરેલા સર્વ ચરિત્રોનું ગાન કરતા સામે આવતા જણાયા. તેથી વ્રજભક્તો અંતઃકરણમાં હર્ષવાળા થયા કે હવે પ્રિય પ્રભુ એકાંતમાં પ્રાપ્ત થશે. ત્યારે હૃદયમાં રહેલો સર્વ મનોરથ પૂર્ણ થયો. જ્યાં સુધી પોતાના પતિને જોયા ન હતા ત્યાં સુધી વિરહથી વ્યાકુળ મનવાળા થયા હતા. ભગવાન આર્તજનને ફલ દેવાવાળા છે. તેથી સર્વ દુઃખના હરતા હરિને તેઓ મળ્યા. ત્યારે સ્વપ્રિયને એકલા જોઈને તે સમયે તેમને સુખ ઉત્પન્ન થયું. પ્રિયના દર્શનથી પ્રસ્વેદ રોમાંચ શરીરમાં થયા. હર્ષાશ્રુથી નેત્ર ભરાયા. કંપ થયો. પ્રત્યેક ગોપીએ મિત્રની માફક પોતાના પતિને આલિંગન કર્યું. પછી તેમનામાં અને હરિમાં પરસ્પર રસ ઉત્પન્ન થયો. દેહાનુસંધાન જતું રહ્યું. જાણે બીજો બ્રહ્માનંદ જ હોય એવો આનંદ થયો. જાણે પ્રથમ સંબંધ પ્રાપ્ત થયો હોય તેવો આ સંબંધ થયો. હરિનો પ્રગટ સંબંધ થવો એ જ મુખ્ય સંબંધ છે. તે સંબંધ તેમને તે સમયે થયો. પછી જેમ અંધકારવાળા સ્થાનની લીલા પ્રગટ દેખાય નહીં તેમ થયું. ત્યાં જેમ પ્રથમ સમાગમમાં થાય તેમ સારી રીતે ભાવો ઉત્પન્ન થયા. પ્રથમ લજ્જા, પછી વચમાં હાસ્ય, રસપુષ્ટ થતાં સ્મૃત થયું, અંતમાં વિનય. એમ એ પ્રકારે શ્રી સ્વામિનીજીઓએ પોતાની દ્રષ્ટિમાં રહેલા અલસાદી ભાવથી ભગવાનનો સુંદર રીતે સત્કાર કર્યો. સંધ્યાભોગને માટે જે સામગ્રી ઘેરથી લાવ્યા હતા તે સમર્પણ કરીને પ્રેષ્ઠ પ્રભુનો શ્રમ નિવારણ કરવાને માટે પંખા કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી સ્વામિનીજીએ વ્રજપતિ સહિત બિરાજ્યા. તેમની સર્વ વસ્તુ ભોજન જેને પ્રિય છે એવા પ્રભુ આરોગવા લાગ્યા. વ્રજના સુંદર પ્રભુ વચનામૃતના સમૂહથી આશ્વાસન કરવા લાગ્યા અને પોતાના હૃદયમાં રહેલો ભાવ સૂચન કરતાં મનથી રમણ કરાવ્યું. તેમણે આપેલા જલથી આચમન કર્યું. અંતમાં આદરથી ગોપીઓના સુખના મુખના દર્શન કરતા હરિ કે જેને નિધિ પ્રાપ્ત થયો હતો એવા થયા. પછી તેમના વસ્ત્રના છેડાથી મુખ કમલ પહોંચીને શ્રી સ્વામિનીના હસ્તથી તૈયાર કરેલી પાનની બીડીનું ગ્રહણ કર્યું. શ્રી સ્વામિનીજીના અધરામૃતની ભાવના કરતા આ ઉત્તમ તાંબુલનું સેવા ચરવણ શ્રી કૃષ્ણ કરવા લાગ્યા. પોતાનું કપોલ ભગવાનના કપોલને લગાડીને રહેલા શ્રી સ્વામિનીના મુખકમલમાંથી ચરવિત તાંબુલ લઈને પછી તેમના અધરામૃતનું પાન કર્યું. વ્રજભક્તોનો સત્કાર ગ્રહણ કરીને સખા મંડલથી વીંટળાયેલા ભગવાન ચાલ્યા અને વ્રજમાં આવ્યા. તેનું વર્ણન 3.5 શ્લોકથી કરે છે. આમ ગોપીજનનો સત્કાર ગ્રહણ કરીને હર્ષથી જેને બહુ વેગ આવ્યો એવા ગોઢાત્મા પ્રભુ સર્વગોપો સાથે આવ્યા. તેમને વીંટળાઈ ગયા. ગોપો જેમની કીર્તિનું ગાન કરે છે એવા પ્રભુ વેણુરવ કરતા સુંદર લકુટી ધારણ કરીને મોર પિચ્છનું મસ્તકનું ભૂષણ કરીને વનમાલા વિલાસવાળા થયા. કમલને હલાવતા નૃત્ય ગાન કરતા આખા વિશ્વને મોહિત કરવા લાગ્યા.
પાસે ઊભેલી ગોપીઓને જોતા બલદેવજી સહિત વ્રજમાં પધાર્યા. આ પ્રકારે નિત્ય શ્રી હરિને વ્રજમાં આવતા સુધીની લીલા ભાવના કરવી. પ્રભુ વનમાંથી વ્રજમાં આવે છે એવું સાંભળીને શ્રી યશોદાજી પોતાની સખીઓ સહિત પ્રભુની સામે જાય છે. સમયની વિકલ અવસ્થા અને ભાવ તથા મનોરથ એનું વર્ણન 31 શ્લોકથી શ્રી હરિરાયજી કરે છે. પછી શ્રી યશોદાજીના વાત્સલ્ય રસના પોષણનું નિરૂપણ કર્યું. શ્રી યશોદાજી પોતાનો પુત્ર વનમાંથી વ્રજમાં આવ્યો એવું સાંભળીને મનોરથથી આવિષ્ટ થઈને પોતાની સખીઓની સાથે ઉઠ્યા. પોતાના પુત્રની બાલલીલાઓનું સખીઓની સાથે ગાયન કરવા લાગ્યા. વિયોગના ભારથી સંભ્રાંત થયેલા હૃદયવાળા ચિંતાતુર થયા. વૃંદાવનથી પધારેલા બહુ લાડ લડાવેલા મારા પુત્રનું મુખકમલ ગોરજથી ધૂસર જાણે મોતી લટકતા હોય તેમ અતિ સ્વચ્છ શ્રમબિંદુથી વ્યાપ્ત જાણે ભ્રમર વીંટળાયેલા હોય એમ વાંકડિયા કેશથી વીંટળાયેલું, વનના ફૂલ સંબંધી પલ્લવો વગેરેથી અદ્ભુત મનઃશીલ હરતાલ વગેરે વનની ધાતુથી વિશેષ પ્રકારે ચિત્રેલું જોયું. મોરપીંછથી બનાવેલા મસ્તકના મુકુટના ભૂષણવાળું, વેણું વગાડતા મસ્તક હાલતા જેમાં કનકના કુંડળ હાલ્યા કરે છે એવું, 2 કુંડળ સંબંધી ચકચક થતા 2 કપોલવાળું, નાસિકાના છિદ્રમાં ધરેલા પ્રકાશિત મોતીના ભૂષણવાળું, બિંબ જેવા અધર ઉપર પ્રકાશતા વેણુના નાદથી વિશ્વને મોહિત કરનારું અને વનના શ્રમને લીધે કરાયેલા આલસ્યથી આલસ્યયુક્ત લોચનવાળું, ગોધનની પાછળના ભાગમાં ઊભેલા અને ક્રીડામાં ચિત્તવાળા મારા પુત્રનું મુખારવિંદ દિવસને અંતે હું ગરીબડી ક્યારે જોઈશ? થાકેલો હોવાથી ગજરાજની માફક ધીમે ધીમે ચાલતો, વન લીલાનું સ્મરણ કરતો મારો પુત્ર મને ક્યારે સુખ આપશે? પોતાની ગાયોના નામ દેતા વેણુનાદથી વિયોગાગ્નિથી બળેલા મારા મનને ફરીથી ક્યારે શીતલ કરશે? હાથથી લકુટી તથા કમલને ફેરવતો વિરહમાં મારા નેત્રના જન્મને ક્યારે સફળ કરશે? માં, માં, હે માં એમ મને સંબોધન કરીને પાસે આવીને એક દર્શનની જ આરતીયુક્ત હૃદયને મારો પુત્ર લાગીને ક્યારે આલિંગન કરશે? પોતાના શરીરને ચલાવતો, પોતાની ભૂખ જણાવતો, હર્ષથી દૂધ દહીં વગેરે માંગતો મારી સાથે હઠ ક્યારે કરશે? સખાઓની સાથે વનથી ઘરમાં ક્યારે આવીને મને પ્રણામ કરવાને મારા બંને ચરણ પોતાના મસ્તકથી ક્યારે ગ્રહણ કરશે? હું મારા બંને હાથથી મારા બાલકને ઉઠાડીને વાત્સલ્યથી મારા બાલકના ઉપર વહાલવાળી તેના મુખને ક્યારે ચુંબન કરીશ? વ્રજના જીવનનું હાસ્ય સહિત મુખ હું ક્યારે જોઈશ? સૂતની વહાલી ગાયનો હુંકાર સહિત રાંગવું હું ક્યારે સાંભળીશ? હું એકદમ ઉઠીને દોડીને બાલક સમીપ જઈને મારા પુત્રને મારા કંઠમાં ક્યારે લગાવીશ? મારા સૂતના તોતડી જીભથી બોલેલા આર્દ્ર મીઠા વચન મારા અંતઃકરણને અંતરાનંદ ક્યારે આપશે? વિવિધ પ્રકારના કુસુમથી રચેલી વનમાલા ગાયનું પાલન કરનાર મારા પુત્રના ગળામાં વિરહથી આતુર થયેલી હું ક્યારે પહેરાવીશ? વનમાંથી આવેલા મારા રાજકુમારની મુખકમલ પરથી ગોરજને મારા ઉત્તરીય વસ્ત્રના છેડાથી ક્યારે પહોંચીશ? મુખ પર આવેલા કેશના સમૂહને પુત્રનું મુખકમલ જોવાને મારા નખથી ક્યારે ઠીક કરીશ? ગાયની ખરીથી ઉડેલી મુખકમલને લાગેલી રજ મારા વસ્ત્રમાં ઢાંકેલા હસ્તથી હું હર્ષથી ફરીથી ક્યારે પહોંચીશ? વ્રજમાં આવતા દુર્જનની દ્રષ્ટિનો દોષ દૂર કરવાને માટે
રાઈ લઈને વસ્ત્રના છેડાથી આનંદથી હું ક્યારે ઉતારીશ? જે સમયમાં ગોષ્ઠના દ્વાર પર આવેલા મંદ મંદ વેણુનું કુંજન કરતા મારા પુત્રને વિરહથી તપેલી અને ગોકુલેશ જેનો એકનો એક પુત્ર છે એવી હું દ્રષ્ટિથી જોઉં, એવો સમય પણ શું ફરીથી મને મળશે? આ પ્રમાણે સેંકડો મનોરથ રસ્તામાં કરતી યશોદા સખીઓ સહિત સાયંકાલમાં હરિની સન્મુખ આવ્યા. નવા વસ્ત્રાભરણો, વનમાલા, વિવિધ પ્રકારના અર્ગજા વગેરે સુગંધીથી પદાર્થ લઈને શરીર પર રોમાંચનો અનુભવ કરતી, હૃદયમાં જેને ઉત્કંઠા થઈ છે એવી આનંદાશ્રુવાળી, સૂતના કર્મોનું ગાન કરતી, ચરિત્રોનું સ્મરણ કરતી, ધ્રુજતા શરીરવાળી, પરમાનંદથી વિહવળ, માર્ગમાં પગલે ને પગલે પુત્રને આતુરતાથી જોતી, ઠોકર ખાતી, ભાવથી કૃષ્ણને ભેટતી, કૃષ્ણ કૃષ્ણ એમ બોલતી, અત્યંત આર્ત થયેલી, જેમ તેમ કરીને ગોષ્ઠના દ્વાર આગળ આવી. આ રીતે શ્રી યશોદાજીએ ઠાકોરજીને પોતાના નંદ ભવનમાં પધરાવ્યા. વૈષ્ણવ, આ લીલાનું અવગાહન કરતાં કરતાં અહીંયા આપણે વિરામ લઈશું. જય શ્રી કૃષ્ણ.